આજે તો પૂરો પ્લાન જ ચેન્જ થઈ ગયો. મારે બનાવવાનું શું હતું ને મેં બનાવ્યું શું. તો વાત જાણે એમ છે મિત્રો કે આજે સવારથી જ મારી તબિયત થોડી અનવેલ છે, કારણ કે અહીંયા 5 દિવસ વાળી પ્રોબ્લેમ સ્ટાર્ટ છે અને વ્યાનાની એક્ઝામ પણ સાથે જોડે છે. બંને પ્રોબ્લેમ એક સાથે ચાલી રહી છે મિત્રો. મૂડ તો એકદમ ખરાબ હોય છે અને મૂડ સ્વિંગ છે એટલે કંઈ જ કરવાનું મન ના થાય. સવારથી એક કામ કરવાની ઈચ્છા નથી. જે કામ કરતી હતી ને બેસી જતી હતી એટલે અહીંયા એમ થયું કે ચાલ હવે ગરમ પાણીનો શેક લઈ લેવો જોઈએ. એટલે થોડીક ફરી પાછી બેટરી ચાર્જ થઈ ગઈ. આરામ મળ્યો તો એટલે વ્યાનાને થોડીક ફરી રિવિઝન કરાવ્યું અને સીધી કિચનમાં આવી અને લઈ લીધી અહીંયા મેં વાલોર. ગઈકાલે મમ્મી આવી હતી એટલે વાલોર પાપડી કાલે સમારીને ગઈ હતી. ફક્ત અંદર જોવાનું જ હતું કે કોઈ જીવાતો તો નથી ને ત્યાં જ વેન આવીને કે મમ્મા મારે વાલોર પાપડી બિલકુલ નથી ખાવી. હવે મેં ચોખ્ખી ના પાડી દીધી એટલે ત્યાંથી રિસાઈને તો એ જતી રહી. પછી વિચાર આવ્યો કે એને ખાવું તો સાઉથ ઇન્ડિયન અને મારી પાસે એવો કોઈ જ જુગાડ નહોતો, કારણ કે એને ઇડલી અને ઢોસા બનાવવા માટે તો પહેલેથી જ બેટર જોઈએ. તો યુવાંશ પણ મને ના પાડવા આવ્યો, કારણ કે વ્યાના ના પાડે એટલે યુવાંશ પણ. થોડો વિચાર કર્યા બાદ મેં વ્યાનાને આવીને કીધું કે મેદુવડા ચાલશે. વ્યાનાએ ચોખ્ખી હા પાડી દીધી અને એકદમ ખુશ થઈ ગઈ કે હા મારે તો ખાવું છે. એટલે મેં પણ માળીએથી ડબ્બો ઉતારી દીધો અને જો દાળ પલાળીને મૂકી દીધી. હવે આજે જુગાડ લગાવી દીધા બાદ જો દાળ અહીંયા બોઇલ કરવા માટે લઈ લીધી છે અને એમાં નાખી દીધી સિંગ, સાથે નાખી દીધા ટામેટા અને એમાં કોઈ વેજીસ નહીં, કારણ કે વ્યાનાને વેજીટેબલ વાળી દાળ બિલકુલ પસંદ નથી. એટલે એકદમ સાદી બનાવવાની છે અને એકદમ મોરી, બિલકુલ સ્પાઇસી નહીં. હવે ચટણી કરવા માટે મેં અહીંયા સૂકું નારિયેળ લીધું છે, કારણ કે મારી પાસે તાજું નારિયેળ હતું નહીં અને ચટણી બનીને રેડી છે. અને દાળ જુઓ, દાળ પણ 2 કલાકમાં પલળી ગઈ છે એટલે એનો પણ મેં બેટર બનાવી કાઢ્યો. હવે બેટર રેસ્ટ થાય અને દાળ પણ બફાઈ જાય ત્યાં સુધીમાં અહીંયા ચા નાસ્તો અમે કરી લીધો છે અને અહીંયા દાળ બફાઈ ગઈ છે અને એમાંથી મેં બધી સિંગોને અલગ કરી લીધી અને પછી દાળને પાછી એકદમ વલોવી કાઢી. અને અહીંયા જો અમારા ઘરનો ચિત્રકાર આખી દિવાલોમાં ચિત્રકાર બનાવી કાઢ્યા છે. તમારા ઘરમાં આવો કોઈ પેન્ટર છે કે નહીં મને કહેજો. હવે મેં અહીંયા બેઝિક્સ મસાલા એડ કરીને અહીંયા સીધી દાળ બાજુમાં મૂકી દીધી અને એક સાઈડે મેં કઢાઈમાં લઈ લીધું ઓઇલ અને એક સાઈડે બેટરને હલાવવાનું ચાલુ કરી અને બેટરને ત્યાં સુધી એકદમ હલાવવાનું હતું જ્યાં સુધી હાથમાંથી એકદમ છૂટું ના પડી જાય. બંને બાળકો એક સાઈડ રમી રહ્યા હતા ત્યાં હું પણ અહીંયા તૈયારીઓ કરી રહી હતી અને અહીંયા એકદમ બેટર જો પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. બસ એમાં નોર્મલ મસાલા જ નાખવાના છે. મસાલા એટલે કે જીરું નાખવાનું છે અને એના માટે મેં થોડાક ડુંગળી પણ કાપી નાખી છે, એ મારે અંદર એડ કરવાની હતી. એકદમ સરસ બેટર પરફેક્ટ રીતે તૈયાર થઈ જાય ત્યાં સુધી એને હલાવવાનું હતું. એટલે પાણીમાં આપણે નાખીએ ને તો છૂટું પડી જાય એવું હોવું જોઈએ. હવે દાળમાં પણ એક સાઈડે મેં સિંગ નાખી દીધી અને જે મસાલો હતો સાંબર મસાલો એ પણ મેં એડ કરી કાઢ્યો. જ્યાં ઇડલી અને ઢોસા બનાવવાનું હોય ને ત્યાં આપણે આગલા દિવસની તૈયારી કરવી પડે, કારણ કે એને આથો જોઈએ અને આ રેસીપી એવી છે કે આમાં આથાની જરૂર નથી હોતી. મેં એમાં 2 થી 3 કલાક ગરમ પાણીમાં મૂકી દીધી હતી દાળ, એટલે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ હતી અને એકદમ સરસ રીતે જુઓ બેટર પણ બની ગયું. અને અહીંયા મેં જુઓ એક સાઈડે મેદુ વડા મૂકવાનું ચાલુ કરી દીધું અને મેં હાથથી જ બનાવું છું. દર વખતે હું બનાવું છું એટલે મને આવી રીતે ટેવ થઈ ગઈ છે. એકદમ સરસ મેદુ વડા અહીંયા દેખાઈ રહ્યા છે અને એક 1 બાય 1 હું અહીંયા હાથથી નાખી રહી છું મેદુ વડા અને દાળ પણ અહીંયા બનીને તૈયાર થઈ, એટલે કે સાંબર બનીને પણ તૈયાર થઈ ગયો છે. અહીંયા મેં 1 બાય 1 મેદુ વડા કાઢી નાખ્યા. ત્યાં જ યુવાંશ આવીને કે મમ્મા મને આપો. આવી વસ્તુ બની હોય ને એટલે છોકરા એક સાઈડે ખાવાનું ચાલુ જ કરી દે. હવે અહીંયા મેદુ વડા, સાંબર અને ચટણી બધું બનીને તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા બંને બાળકોને આપી દીધું છે એટલે બંને એન્જોય કરી રહ્યા છે અને સાથે મેં પણ જમવાનું ચાલુ કરી દીધું. હવે તમે શું બનાવ્યું છે આજે મને જરૂર કહેજો અને મિનિમમ વ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. આવજો.